વિષય ગણિત. ગણિતમાં પ્રકરણ નંબર 9 માહિતીનો ઉપયોગ. તો જુઓ, હું તમારા માટે ઘણી બધી માહિતી લઈને આવી છું, પણ એને તમારે શોધવાની છે અને પછી મને ગણીને બતાવવાની છે. ઓકે? જો મેં અહીંયા ઘણી બધી વસ્તુઓને સંતાડીને રાખેલી છે, એ તમારે શોધવાની છે. સમજાણું? જો અહીંયા ઘણી બધી મેથ્સ હોલમાં માહિતીઓ છે. એમાં મેં ક્યાંક ને ક્યાંક ખૂણે ખૂણે થોડી થોડી વસ્તુઓ સંતાડીને રાખેલ છે, તો એ તમારે શોધવાની છે. ચલો, હું જેને કહું એને એ માહિતી શોધીને મને કહેવાનું છે. ઓકે? ચલો, સાકરિયા નક્ષભાઈ આવી જાઓ, શ્રેયાબેન આવી જાય અને દ્રષ્ટિબેન આવી જાય. જો મિત્રો, મેં માથામાં નાખવાની ઓલી ટોપી જેવી રીંગ આવે છે એ અને તમારા આઈ કાર્ડ અલગ અલગ જગ્યા પર સંતાડીને રાખેલા છે, એ તમારે ગોતીને મને આપવાના છે. જો અહીંયા ટેબલ પડેલા છે, એમાં આઈ કાર્ડ અને એ રિંગ તમને મળે એટલે અહીંયા આવીને તમારે મૂકી જવાની છે. ઓકે? ચલો, તમારો સમય શરૂ થાય છે હવે. ચલો, ગોતવા માંડો ઝડપથી. સરસ, વેરી ગુડ. અરે વાહ, ખૂબ સરસ. સરસ બેટા. ચલો જલ્દી ફટોફટ દોડો, ત્યાં મૂકવા જ માંડવાની છે. અરે વાહ, સરસ. ચલો, તમને કોણ લાગે છે કોણ જીતશે? સરસ, વેરી ગુડ. અરે વાહ વાહ. ચલો ગોતો ગોતો, હજી ગોતો. સરસ, વેરી ગુડ વેરી ગુડ. ચલો, હજી બાકી છે. સરસ, ગોતો બાળકો, જલ્દી ઝડપથી. સરસ સરસ. જુઓ, એને હટાવીને જુઓ હોય તો. સરસ, લઈ લે, વેરી ગુડ. સરસ. ચલો, આવી ગઈ બધી માહિતી. ચલો, આવી જાવ અહીંયા ફટોફટ. ચલો દ્રષ્ટિબેન, આ ગણો તો કેટલું છે? વેરી ગુડ. ચલો, આઈ કાર્ડ ગણો નક્ષભાઈ. વેરી ગુડ. તમે ગણો ઝડપથી. ચલો, આજના વિનર કોણ છે?